સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો તથા બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થરાદ ખાતે હોટલ ડેઝન્ટ ઇન ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા સ્તરના અનેક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા તીવ્ર આક્ષેપો સાથે જણાવાયું હતું કે થરાદ રાજસ્થાનની સરહદે આવેલું હોવાના કારણે અહીંથી દારૂ તેમજ એમડી જેવા નશીલા પદાર્થોનું અવરજવર વધ્યું છે. હાલમાં હજારોની સંખ્યામાં વધુ યુવાનો વ્યસનના શિકાર બની પરિવારોને બરબાદ કરી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનોએ આ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા અને કેટલીક જગ્યાએ મેળાપીપણાના કારણે આ પ્રવૃત્તિઓ રોકાતી નથી. તેઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આજના પોલીસ કર્મીઓ આ બાબતમાં આંખ આડા કાન રાખશે તો આવનારા કાળમાં તેમના પોતાના સંતાનો પણ આ નશાની લપેટમાં આવી જશે. અંતે કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને કડક પગલાં લેવા અને વ્યસન મુક્ત થરાદ બનાવવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાસકાંઠાની અંદર ખેડૂતોને પૂર હોય કે કમોસમી માવઠાના લીધે જે નુકસાન થયું છે એના માટે કંઈ પાક વીમા યોજના સરકારે બંધ કરી છે. તેના બદલે સરકાર અમારું ખેડૂતોનું ધિરાણ ને દેવું માફ કરે એની માંગણી લઈને આજે અમે સૌ બનાસકાંઠા વાવ-થરાદના આગેવાનો કોંગ્રેસના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે છે. અમારી રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડો. તો સૌરાષ્ટ્રની અંદર ન્યાય આપવાની વાત કરતા હોય તો અહીંયા ઉત્તર ગુજરાતે એમને શું બગાડ્યું છે? અહીંયાના ખેડૂતોને કેમ ઓછું વળતર આપવામાં આવેલું છે? સાથે સાથે કેનાલ રિપેરિંગ, કેનાલોની અંદર પાણી છોડવાની બાબત છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ભાગ બટાઈમાં કંઈક ભંગ પડતા ટેન્ડરો ફરતી રદ કર્યા છે. જેનાથી ખેડૂતોને શિયાળુ સિઝનનું પણ પાણી મોડું મળે એવું કાવતરું કરવા એનો પણ રજૂઆત કરવા અમે સૌ બધા અહીંયા આવ્યા છીએ. આવનારા સમયની અંદર કોંગ્રેસ શું કરશે? ખેડૂતોને પાણી ટાઈમસર નહીં મળે. ચલો સાહેબ, કેનાલોની અંદર જઈને બેસીને કંઈક વિરોધ કરવો હોય તો કરશું, સરકારમાં પણ કરશું વિરોધ. અને પાણી નહીં છોડે ત્યાં સુધી, અને બીજું ખેડૂતોના દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસથી લડી રહી છે. એમાં ખાસ કરીને વાવ-થરાદની અંદર જે દિવસથી પૂર આવ્યું એ દિવસથી કોંગ્રેસ પાર્ટી લોકોના પડખે છે, લોકોના ખેડૂતોનો અવાજ ઉપાડી રહી છે. જેના લીધે નાની મોટી રાહતો આપવાની વાતો અત્યારે જે રીતે સમગ્ર ગુજરાતમાં માવઠું થયું છે તો જે રીતે સહાય આપવાની વાત છે તો વિશેષ સહાય આ વિસ્તારની અંદર દેવા માફી સાથે અને ધિરાણ માફી સાથે થાય એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ. આજે સ્નેહ મિલન કાર્યક્રમ કોંગ્રેસનો યોજાયો, ત્યારબાદ દેવા માફી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી આ વિસ્તારના ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું એનું વળતર આજ સુધી સરકારે આપ્યું નથી. તો એ સરકાર ખેડૂતોને જે નુકસાન થયું એના પ્રમાણમાં વળતર આપે. અને બીજું, જે 6 મહિના જેટલા સમયગાળો થઈ ગયો કેનાલો બંધ થયા, તો એમને કેનાલો રિપેરિંગ કરવી હતી, એમની સાફ સફાઈ કરવી હતી, તો પૂરા 6 મહિના એમની પાસે હતા. પણ હવે જ્યારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો, એટાણે વિભાગ જ્યારે ટેન્ડર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરી છે, એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે. એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુની વાત છે. ચોમાસું નિષ્ફળ ગયું, અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ના આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે. એટલે એ માટે પણ વાત કરી છે. પણ વિભાગની જે એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો, આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ રહ્યો છે.
અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો. બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા. તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી. આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે. 1000થી પણ વધારે યુવાનો આ એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે. પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે. તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ. અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. જ્યારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે. તો યુવાનો પ્રશ્ન રખડે છે. માટે આજે જ અમારી યે હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર જોતા હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ વિસ્તારની ગૌશાળા ફેડરેશન દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક એસપીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લાના વિવિધ 185 ગૌશાળાઓ અને પાંજરાપોળ સંસ્થાઓના સંચાલકો તથા સભ્યો તથા પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગૌસેવા, પશુપાલન ક્ષેત્રના પ્રશ્નો તેમજ સરકારના સહયોગ વિશે વિસ્તૃત ચર્ચા યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ગૌ સાંસદ રામભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લાદવામાં આવશે અને તે માટે વાવથરાદ વિસ્તારની ગૌશાળાઓ તથા પાંજરાપોળ સંસ્થાઓનો સહયોગ મહત્વનો રહેશે. જ્યાં પણ જરૂર હશે ત્યાં ગૌશાળા ફેડરેશન દ્વારા વ્યવસ્થા અને સહભાગિતાનું યોગદાન આપશે. કલેક્ટરે પણ ગૌસેવા માટે કાર્યરત તમામ સંસ્થાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસન હંમેશા આવા સમાજ ઉપયોગી કાર્યમાં સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. જે નવનીત જિલ્લો બન્યો એને લઈને વાવથરા જિલ્લાની અંદર સમગ્ર ગૌશાળાઓ, જે પોજરાપોળને ગૌશાળાઓ લગભગ 185 આ જિલ્લાની અંદર આવેલી છે, એના બધાય ગૌશાળાઓના પ્રતિનિધિ, એની અંદર સંતો, મહાત્માઓ અને વાવથરા જિલ્લાની અંદર જે બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ પ્રોડક્શન ચાલતું હતું ગૌશાળાનું, એ પ્રોડક્શન દ્વારા જયંતિ કાકા હોય, અંકિતપુરી બાપજી અને બધા સાધુ સંતો, વનારામભાઈ, ગૌ વિધાયક દુદાભાઈ, ગોવિંદભાઈ, બધાએ સાહેબશ્રીને મળ્યા, કલેક્ટર સાહેબને મળ્યા, એસપી સાહેબને મળ્યા, એમનો ગૌ માતાની પ્રતિમા આપી અને એમનું અભિવાદન કર્યું. અને અમારી રજૂઆત હતી કે અમને ગૌશાળાઓ માટે થોડી જગ્યા પણ ફાળવવામાં આવે. ગૌ માતા જે રીતે અત્યારે પરેશાન હેરાન છે એ રીતે એમને સહાય કરવામાં પણ જલ્દીથી જલ્દી આવે એટલે એમણે અમને વિશ્વાસ દીવડાવ્યો છે. કલેક્ટર સાહેબનો ખૂબ અમને એમનો ગૌ ભગત તરીકે એક સારા વિચારો પણ એમના અમને જાણવા મળ્યા અને એમણે કીધું કે થરાદ જિલ્લાની અંદર કોઈ પણ મેણિયાની થેલી ઉપર અમે પ્રતિબંધ લગાડશું અને એની અંદર તમે પણ મદદ કરજો અને જો જે વ્યવસ્થાની જરૂર પડશે એ વ્યવસ્થાની અંદર પણ અમે તમારા સહભાગી થશું. એટલે અમને ખૂબ આનંદ આવ્યો અને મોટી સંખ્યામાં વાવ, થરાદ અને સમગ્ર 7 તાલુકાઓના ગૌશાળાના પ્રતિનિધિઓ બધા હાજર રહ્યા મોટી સંખ્યાની અંદર. અને ખાસ કરીને અમારા જે જયંતિ કાકા દેસાઈ છે જૈન, એમના દ્વારા આ બધી સન્માન કરવામાં આવ્યું હતું. વાવથરાદ જિલ્લામાં ફેર પ્રાઇસ ઓફ સંચાલકો અને હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલા નવા વાવથરાદ જિલ્લા માટે ફેર પ્રાઇસ એસોસિએશનની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. થરાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં સર્વસંમતિથી મેવા ખટાણાને વાવથરાદ જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુઈગામ તાલુકાના વીરજી પટેલે મહામંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત વાવ તાલુકાના ઈશ્વરસિંહ સોલંકી સહિત દિયોદર તાલુકાના હોદ્દેદારો અને અન્ય પ્રતિનિધિઓ મળી કુલ 11 સભ્યોની જિલ્લા સમિતિની રચના કરવામાં આવી છે. બેઠક દરમિયાન રાજ્ય સ્તરે ચાલી રહેલા અસહકાર આંદોલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખે જણાવ્યું કે રાજ્ય ફેર પ્રાઇઝ એસોસિએશન જે પ્રહલાદ મોદી અને રાજભાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે તેમની માર્ગદર્શિકા મુજબ જિલ્લા સ્તરે કાર્યક્રમો અને આંદોલન આગળ વધારવામાં આવશે. ઉપસ્થિત પ્રમુખો અને સભ્યોએ સર્વસંમતિથી જણાવ્યું કે નવા બનેલા વાવથરા જિલ્લામાં ફેર પ્રાઇસ શોપ સંચાલકોના હિત માટે એક સશક્ત સંગઠન ઊભું કરવામાં આવશે. સરકાર સુધી તેમની વ્યાજબી માગણીઓ પહોંચાડવા માટે સંકલિત પ્રયાસો ચાલુ રાખવામાં આવશે. વાવથરા જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કારોબારી સદસ્યો અહીંયા અમે એકઠા થયા છીએ. અમારું અસહકારનું આંદોલન ચાલુ છે. અમારા બંને રાજ્યના એસોસિએશન માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબના નેતૃત્વના નીચે ચાલતું ગુજરાત ફેર પ્રાઇસ શોપ ઓલ ગુજરાત કેરોસીન હોલ્ડર અને ફેર પ્રાઇસ શોપ એસોસિએશન તેમજ રાજભાના નેતૃત્વ નીચે ચાલતું ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આ બંને એસોસિએશનોએ અમારી વિવિધ પડતર મોગણીઓના અનુસંધાને જે સરકારશ્રીને આવેદનપત્ર આપીને જે કંઈ અમારે અસહકારનું આવેદન આપેલું છે એ આજે અમારું ચાલુ છે. એ સંબંધે પણ અહીંયા અમે આજે ભેગા થયા છીએ. તેમજ અમારી વિવિધ કારોબારીઓની રચના માટે પણ અમે અહીંયા આજે એકઠા થયા છીએ. અમારો જે કંઈ રાજ્યનું એસોસિએશન અમને કહેશે એ મુજબ અમે જિલ્લા એસોસિએશન આગામી કાર્યક્રમો આપીશું. વડોદરા જિલ્લાના 8 તાલુકા પૈકીના પ્રમુખશ્રીઓ અને એપીએસ સંચાલકો અહીંયા મિટિંગે મળ્યા. એમાં નવા બરહુત બનાસકાંઠા જિલ્લામાંથી અમારો વાવથરા જિલ્લો અલગ પડ્યો. એનો અમે એસોસિએશનની રચના કરવા માટે આજે અમારી મિટિંગ થઈ. એમાં અમે મેવાભાઈ ખટાણાને અમારા જિલ્લાના વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકે એમને અમે બધાએ સહમતિથી એમની નિમણૂક કરેલ છે. મહામંત્રી તરીકે એક હું એટલે વીરજીભાઈ જગાભાઈ પટેલ સોઈગામ તાલુકાનો એપીએસ પ્રમુખ છું. અમારા વાવ તાલુકાના એપીએસના પ્રમુખ ઈશ્વરસિંહ ભાઈ સોલંકી એ પણ પ્રમુખ બન્યા છે. અને મહામંત્રી તરીકે દિયોદર એમ અમારી કુલ 11 જણોની સમિતિને અમે રચના કરી છે સર્વસંમતિથી. અને અમે અમારા મેવાભાઈ ખટાણાને અમે આ જિલ્લાના પ્રમુખ તરીકે અમને નિમણૂક કરી. બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન SIR કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે ચૂંટણી પંચના માર્ગદર્શનના સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. તેમણે દરેક મતદાર નોંધણી અધિકારીને સમય મર્યાદામાં ફોર્મ 6, 7 અને 8ની પ્રક્રિયા પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. નવા મતદારોની નોંધણી કરવા અને બ્લોક લેવલ ઓફિસર એટલે કે BLO દ્વારા ઘરે ઘરે જઈને મતદારોની નોંધણી કરવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નીનામા સહિત અન્ય મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને ચૂંટણી સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજથી એટલે કે 4 નવેમ્બરથી લઈને 10 નવેમ્બર સુધીની છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાઈ કાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. તેના આગળના દિવસો એટલે કે 5 થી 10 નવેમ્બર સુધી સૂકું હવામાન રહેશે. હાલમાં પવનની દિશા પશ્ચિમ દિશામાંથી છે. આજે અમદાવાદમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. હળવા વરસાદ અને ગાજવીજથી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્તમ તાપમાન લગભગ 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને ન્યૂનતમ તાપમાન લગભગ 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. અત્યારે રાજ્યમાં ન્યૂનતમ તાપમાનની જે સ્થિતિ છે તેમાં આગામી 7 દિવસો માટે 2 થી 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં છે અને તેની ઝડપ 15 થી 20 નોટ્સ રહેવાની શક્યતા છે. રાજ્યમાં જે વરસાદની સ્થિતિ છે તેમાં 97 mm વરસાદ છે, જ્યારે સામાન્ય સ્થિતિ 21.4 mm છે અને જે સામાન્ય કરતાં 353% વધુ છે. सर क्या देखें वेदर फोरकास्ट? आज का जो फोरकास्ट है 4 नवंबर से लेकर 10 नवंबर तक, इसमें जो 4 नवंबर है इसमें दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में ठंडा शॉवर के साथ.
इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की जिला है और हमारा सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है कोस्टल एरियाज में और पश्चिमी क्षेत्र में जो जिला है इसमें हल्का से मध्यम वर्षा का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर रहेगा अगले 6 दिन मतलब 5 से लेकर 10 तक ड्राई वेदर है, कोई वार्निंग नहीं है। अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है। अहमदाबाद का जो आज का पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा, लाइट रेन थंडरशॉवर का साथ और जो उच्चतम तापमान है 32 डिग्री सेंटीग्रेड के आसपास और न्यूनतम तापमान 22 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और राज्य में जो तापमान का न्यूनतम मिनिमम टेम्परेचर की जो स्थिति रहेगा इसमें अगले 7 दिन के लिए ग्रेजुअल टेम्परेचर फॉल रहेगा 2 से 4 डिग्री सेंटीग्रेड। अभी कोस्टल का जो पवन का कोस्टल में जो पवन का दिशा था दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन का दिशा है और जो स्पीड है 15 से 20 नॉट रहने का पूर्वानुमान है। अभी राज्यों में जो बारिश का स्थिति है एक्चुअल है 97 mm बारिश हुआ है, जो सामान्य स्थिति है 21.4 mm और जो डिपर्चर है पॉजिटिव डिपर्चर है 353%।